હવે આ 7મા વિભાગનો બીજો પેરેગ્રાફ, 7મો વિભાગ અને બીજો પેરેગ્રાફ, એમાં શું કહે છે? બસ આપણે જે હમણાં વાત કરીએ જ કે હાઇડ્રોજનના અણુનો સહસંયોજક બંધ. એટલે પહેલો દાખલો હાઇડ્રોજનનો આપે છે કે હાઇડ્રોજન પરમાણુ 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. તેની ઇલેક્ટ્રોન રચનામાં 1 ઇલેક્ટ્રોન હોવાથી હાઇડ્રોજન અણુમાં હાઇડ્રોજનના બંને પરમાણુને નજીકના નિષ્ક્રિય જેવી, એટલે આપણે જે વાત કરી એ જ બધી અહીંયા રિપીટ કરે છે. દ્વિસંવૃત રચના માટે 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત હોય છે. 2 હાઇડ્રોજન પરમાણુઓ 1 ઇલેક્ટ્રોન સહભાગી કરી હિલિયમ જેવી, ખબર નહીં આ બધું ફરીથી શું કામ ગોળ ગોળ કર્યા જ કરે છે, પણ ટૂંકમાં બસ આ રીતે આ દર્શાવે છે. આજે કે હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન છે, આ એક ટપકું કર્યું, આ બીજું હાઇડ્રોજન એનું આ બીજું ટપકું કર્યું, 2 ઇલેક્ટ્રોન થયા. પછી આ બેને જો ભેગા કર્યા તો 2 ટપકા ભેગા થયા. એટલે આવી રીતે એને આ એનો અણુ થઈ ગયો. આ જો પરમાણુ કહેવાય, છૂટો હોય ત્યારે આ પરમાણુ કહેવાય. આ 2 પરમાણુ ભેગા થયા તો એક અણુ થઈ ગયો હાઇડ્રોજનનો. અને અથવા તો આ એકલ બંધ, એટલે એકની જોડી કરે છે, એટલે એને સહસંયોજક. એટલે સાથે, એકલ બંધ એટલે એક જ જોડી, એટલે એક હાઇડ્રોજનની સાથે જ એનો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે. એટલે આવી એક લાઈનથી બતાવવાનું, ખાલી H અને H વચ્ચે એક લાઈન કરે તો એક જ ની જોડી. આપણે જોશું પછી જાજો એક કરતા જાજા ઇલેક્ટ્રોન થાય તો 2 લાઈન થાય કે એવી રીતે જોડી થાય છે. એટલે આ રીતે આ બીજા પેરેગ્રાફમાં આપણે હાઇડ્રોજનની કેવી રીતે દર્શાવાય, કેવી રીતે ભેગા થાય એ બતાવ્યું છે.